ખુદ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુ કહે છે કે જેઠ મહિનાની આ નિર્જલા એકાદશી એટલે કે આપણી આ ભીમસેની 11 આવે ત્યાં સુધીમાં જે માણસ રોજ નિયમ લઈને આ પવિત્ર કથા સાંભળશે ને એના નસીબના બંધ તાળા ખુલી જશે। આ કોઈ જેવી તેવી 11 નથી ભાઈ, આ દિવસે કરેલા પુણ્યનું ફળ બીજા દિવસો કરતાં બમણું ત્રણગણું નહીં પણ હજારો ગણું વધારે મળે છે। એટલે ઘરમાં ગમે એટલું કામ હોય, ગમે એવી ઉપાધિ હોય, પણ ઘરના બધા જ સ્ત્રીઓ અને પુરુષો ટાઈમ કાઢીને રોજ આ કથા અચૂક સાંભળજો। એકવાર સાંભળવાનું શરૂ તો કરો, જો તમારા ઘરમાંથી આખી પેઢી તારી ન નાખે તો કહેજો। તો ચાલો આજે જ જાણીએ આ કળિયુગના તારણહાર વ્રતની અસલી વાર્તા। આજે આપણે એક એવા વ્રતની વાત કરવાના છીએ જેને આપણા શાસ્ત્રોમાં બધા વ્રતોનો રાજા કીધો છે। એ છે નિર્જલા એકાદશી, જે જેઠ મહિનાના સુદ પક્ષમાં આવે છે। આપણા સનાતન ધર્મમાં 11નું વ્રત ખાલી ધર્મ પૂરતું જ સીમિત નથી હો, વૈજ્ઞાનિક અને શારીરિક સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ આ વ્રત બોડીને ડિટોક્સ કરવા માટે અને મનને કાબૂમાં રાખવા માટે બહુ મોટું કામ કરે છે। આ દિવસ લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની સેવા પૂજા માટે ખાસ મનાય છે। આ દિવસે જે માણસ પોતાની શ્રદ્ધા પ્રમાણે ઠંડા પાણીના કળશનું દાન કરે છે ને એને આખા વર્ષની બધી જ 11નું પુણ્ય એક જ દિવસમાં મળી જાય છે। જેટલા પણ જાણે અજાણે પાપ થયા હોય એ બધા આ એક જ વ્રતથી બળીને ભસ્મ થઈ જાય છે। આજે આપણે એક એવા વ્રતની વાત કરવાની છે જે આપણા સનાતન ધર્મમાં સૌથી કઠણ પણ સૌથી વધારે ફળ આપનારું માનવામાં આવ્યું છે। હિન્દુ પંચાંગ પ્રમાણે જેઠ મહિનાના અંજવાળિયા પક્ષમાં શુક્લ પક્ષમાં જે 11 આવે ને એને આપણી દેશી ભાષામાં નિર્જલા એકાદશી કહેવાય છે। હવે ઘણાને પ્રશ્ન થાય કે આનું નામ ભીમસેની 11 કેમ પડ્યું? તો પાંડવોના વખતની એક મસ્ત વાર્તા સાંભળો। જો તમને આવા ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કમેન્ટમાં લખો જય વિષ્ણુ નારાયણ। પાંડવોમાં આપણા ભીમભાઈ એટલે ખાવાના ભારે શોખીન। એમના પેટમાં વૃક નામની ભૂખની અગ્નિ સળગતી રહેતી, એટલે ભીમથી ભૂખ સહન જ ન થાય। એકવાર મહર્ષિ વેદવ્યાસજી પાંડવોના ઘેરે આવ્યા અને વ્યાસજીએ કીધું કે ભાઈઓ, જો મોક્ષ જોતો હોય તો વરહની બધી 11 નકોરડા ઉપવાસ કરવા પડે, અન્નને અડાય પણ નહીં। આ સાંભળીને ભીમસેન તો ગભરાઈ ગયા। એ હાથ જોડીને વિનમ્ર ભાવે વ્યાસજીને કહેવા લાગ્યા, અરે મહારાજ, તમે આ શું આકરો નિયમ લાવ્યા? મારાથી તો એક ટંક પણ ભૂખ્યું નથી રહેવાતું। આખો દિવસ પેટમાં એવી તે લાહ્ય બળે છે કે ખાધા વગર મારું ગાડું ચાલે જ નહીં। આ આખા ઘરના લોકો, રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ, આ બધા તો 11ના દિવસે અન્નાહાર ત્યજી દે છે અને મને ટોક્યા કરે છે કે ભીમ, તું પણ વ્રત કર। પણ મહારાજ, મારાથી આ ભૂખ સહન થાય એમ નથી, તો કૃપા કરીને મને કોઈ એવો સહેલો અને વચલો રસ્તો બતાવો જેથી હું વ્રત પણ કરી શકું અને મને એ સીધી સદ્ધતિ મળે, હું પણ સ્વર્ગે જઈ શકું। ત્યારે મહાબુદ્ધિમાન વ્યાસજી હસીને બોલ્યા, હે ભીમસેન, જો તને નર્કનું નામ સાંભળીને બીક લાગતી હોય અને સ્વર્ગના સુખ જોતા હોય તો તું આખા વર્ષની 24/11 ન કરી શકે તો કાંઈ નહીં, પણ જેઠ મહિનાની આ એક જ નિર્જલા એકાદશી કરી લે। આ એક જ દિવસ પાણી પીધા વગર કાઢી નાખ, એટલે તને વરહની બધી 11નું પુણ્ય રોકડે રોકડું મળી જશે। ભીમભાઈએ વ્યાસજીની વાત માનીને આ વ્રત કર્યું અને છેલ્લે વૈકુંઠધામ પામ્યા। બસ ત્યારથી આ પવિત્ર દિવસનું નામ ભીમસેની 11 અથવા પાંડવ એકાદશી પડી ગયું। દેશી ભાષામાં સમજીએ તો નિર્જલા એટલે જેમાં જળનો એક ટીપો પણ ગળા નીચે ન ઉતારવાનો હોય। બીજી બધી 11સોમાં તો ફરાળ કરાય, દૂધ ફળ ખવાય, પણ આ વ્રત તો એકદમ આકરી તપસ્યા જેવું છે। શાસ્ત્રો મુજબ જ્યારે સૂર્યનારાયણ ભગવાન વૃષભ અને મિથુન રાશિની વચ્ચે હોય ત્યારે આ જેઠ મહિનાની શુક્લ પક્ષની 11 આવે છે। સામાન્ય રીતે એક વર્ષમાં 24/11 હોય અને જો એ વર્ષમાં અધિક માસ પુરુષોત્તમ મહિનો આવે તો 26/11 થાય। પણ શાસ્ત્રો ગેરંટી આપે છે કે જો તમે આ એક જ નિર્જલા 11 સાચા ભાવથી કરો ને તો અધિક માસની 2 11 સમેત આખા વર્ષની 26/11નું ફળ તમારા ખાતામાં જમા થઈ જાય। બાકીની 11સોમાં ખાવા પીવા પર કંટ્રોલ કરવાનું હોય છે, પણ આ દિવસે તો પાણી પર પણ બ્રેક મારવાની હોય છે।
આ વ્રત આપણને મન પર કાબૂ રાખતા શીખવે છે અને આપણા શરીરની અંદર એક નવી જ ઊર્જા ભરી દે છે. આ વ્રત પુરુષો અને મહિલાઓ બંને સરખી રીતે કરી શકે છે. જ્યારે ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરી કે, હે જનાર્દન, હે પ્રભુ, જેઠ મહિનાના અંજવાળિયા પક્ષમાં જે ઉત્તમ 11 આવે છે, એનું વિગતવાર વર્ણન કરો. ત્યારે દ્વારકાધીશે કીધું કે, હે રાજન, આનો મહિમા તો ખુદ વેદાંગના જ્ઞાતા અને સર્વશાસ્ત્રોના જાણકાર એવા પરમ ધર્માત્મા વ્યાસજી જ તમને કહી શકશે. ત્યારે વ્યાસજીએ પાંડવોને ચારેય પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારા આ વ્રતની કથા સંભળાવતા કીધું, હે પાંડવો, 11ના દિવસે અન્ન ખાવું એ મોટું પાપ છે. 11 આખો દિવસ પ્રભુ ભક્તિમાં ગાળી, 12ના, દ્વાદશી, દિવસે સવારે વહેલા નાહી ધોઈને પવિત્ર થઈ, સુગંધી ફૂલોથી ભગવાન કેશવની પૂજા અર્ચના કરવી. એ પછી સૌથી પહેલા આદરપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવવું, દક્ષિણ આપવી અને પછી જ પોતે પારણા કરવા, ભોજન લેવું. આ સાંભળીને ભીમે પોતાની અસમર્થતા બતાવી, જે આપણે આગળ જોઈ. વ્યાસજીએ ભીમને આકરા નિયમો સમજાવતા કીધું, જો ભીમ, જેઠ મહિનામાં સૂર્ય જ્યારે વૃષભ કે મિથુન રાશિ પર હોય ત્યારે આ વ્રત યત્નપૂર્વક કરવું. આખો દિવસ પાણીને અડવાનું પણ નથી. હા, સવારે દાંતણ કુલ્લા કરતી વખતે કે આચમન કરતી વખતે જો 2 ટીપાં પાણી મોઢામાં જાય તો છૂટશે, પણ એ પાણી ગળાની નીચે ઉતરવું ન જોઈએ, નહીંતર વ્રત તૂટી જાય. 11ના સૂર્યોદયથી લઈને 12ના સૂર્યોદય સુધી જે માણસ જળનો ત્યાગ કરે છે, એનું વ્રત પૂરું ગણાય છે. વ્યાસજી આગળ કહે છે, પોતે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા ખુદ ભગવાન નારાયણે મને કીધું છે કે જે માણસ દુનિયાના બધા પ્રપંચો છોડીને એકમાત્ર મારી શરણમાં આવી જાય છે અને આ નિર્જલા 11સે ભૂખ્યો તરસ્યો રહે છે, એના જન્મોજન્મના પાપો હું માફ કરી દઉં છું. કુંતીપુત્ર ભીમસેનને વ્યાસજીએ આ દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું એની આખી યાદી આપી છે, જે આપણે પણ સમજવા જેવી છે. 1. જળમયી ધેનુનું દાન. આ દિવસે પાણીની અંદર ઊભેલી ગાયનું અથવા પ્રતિકાત્મક રીતે ઘીમાંથી બનાવેલી ગાયનું દાન કરવું ઉત્તમ ગણાય છે. 2. બ્રાહ્મણ તૃપ્તિ. સાચા અને સદાચારી બ્રાહ્મણોને બોલાવીને મીઠાઈ અને દક્ષિણા આપીને રાજી કરવા. બ્રાહ્મણ રાજી થશે તો ખુદ હરિ રાજી થઈને મોક્ષનું ભાથું બાંધી દેશે. 3. પિતૃઓનો ઉદ્ધાર. જે માણસ આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે અને રાત્રે સૂતો નથી, જાગરણ કરીને ભજન કીર્તન કરે છે, એ પોતાની આગળની 100 પેઢીઓને અને પાછળ આવનારી 100 પેઢીઓને સીધી વૈકુંઠધામમાં ભગવાન વાસુદેવના ચરણોમાં પહોંચાડી દે છે. વિચારો, તમારા એક વ્રતથી 200 પેઢીઓ તરી જાય. 4. ઉનાળાની ઉપયોગી વસ્તુઓનું દાન. આ દિવસે અન્ન, વસ્ત્ર, ગાય, પાણીના માટલા, સુખેથી સૂઈ શકાય એવી પથારી, સુંદર આસન, કમંડળ અને તડકાથી બચવા માટે છત્રીનું દાન કરવું જોઈએ. 5. જોડા, ચંપલનું દાન. જે માણસ કોઈ ગરીબ અથવા સુપાત્ર બ્રાહ્મણને પહેરવાના જોડા કે ચંપલનું દાન કરે છે ને, એના માટે સ્વર્ગમાંથી સોનાનું વિમાન આવે છે અને એ સ્વર્ગલોકમાં આદર પામે છે. વ્યાસજી કથા પૂરી કરતા કહે છે, હે ભીમસેન, જે માણસ આ નિર્જલા એકાદશીની મહિમાને સાચા મનથી અને ભક્તિભાવપૂર્વક સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે, એ સીધો સ્વર્ગલોકમાં જાય છે. અમાસના દિવસે, એમાંની સૂર્યગ્રહણ ચાલતું હોય ત્યારે કુરુક્ષેત્રમાં જઈને શ્રાદ્ધ કરવાથી જે મહાપુણ્ય મળે ને, એવડું મોટું પુણ્ય આ કથા ખાલી સાંભળવાથી જ મળી જાય છે. આ વ્રતમાં 12ના દિવસે બ્રાહ્મણોને જમાડ્યા પછી જ પોતે ખાવું. વ્યાસજીના મુખેથી આવો અદ્ભુત મહિમા સાંભળીને ગદાધારી ભીમસેનના મનમાં પણ શ્રદ્ધા જાગી અને એમણે પણ આ કઠિન વ્રત કરવાની શરૂઆત કરી દીધી. તો વ્હાલા ભક્તો, આ વર્ષે જ્યારે આ પવિત્ર નિર્જલા 11 આવે ત્યારે ભલે નકોરડો ઉપવાસ ન થાય તો કાંઈ નહીં, પણ બને એટલો સંયમ રાખજો, ભગવાનના નામની માળા કરજો અને કોઈ તરસ્યાને પાણી પીવડાવજો, ગરીબને છાન્યડો આપજો. પ્રભુ તમારી બધી મનોકામના પૂરી કરશે. જો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટમાં લખો, જય વિષ્ણુ નારાયણ. ભગવાન પુરુષોત્તમની જય. મળીએ આગલા વિડિયોમાં, ત્યાં સુધી રાધે રાધે.